જય હિન્દ મિત્રો, આ વિડીયોની અંદર જોઈએ આપણે ઉદાહરણ 9. ઉદાહરણ 9 ની અંદર શું કહે છે? જો √3 એ અસમય સંખ્યા છે. આની પહેલાના ઉદાહરણ આની પહેલાની અંદર જે પ્રમેય આપણે જોયો એની અંદર શું હતું? √2 ની જગ્યાએ અહીંયા √3 કરી નાખ્યું છે. મેથડ, રીત બધું એનું એ જ રહેશે. બધું આપણે જોઈએ. આપણે સૌથી પહેલા શું લખવાનું કે જે આપણને સ્ટેટમેન્ટ આપેલું છે ને એનાથી રિવર્સ એટલે કે ઉલટું આપણે ધારી લેવાનું. ધારો કે √3 સમય સંખ્યા છે, આમાં અસમય કીધું છે તો આપણે સમય ધારી લેવાની. પછી શું? √3 બરાબર a/b લેવાનું. એના છેદમાં b કોઈ પણ સમય સંખ્યા હોય ને એને તમે a/b એટલે કે એના છેદમાં b ના સ્વરૂપમાં તમે લખી શકો. પછી કૌંસમાં લખવાનું જ્યાં a અને b એ અવિભાજ્ય પૂર્ણાંક છે. a અને b એ અવિભાજ્ય પૂર્ણાંક હોય. એના પછી જે b છે એને ભાગાકારમાં છે. આ બાજુ લઈ જાવ એટલે અંશમાં જતો રહે એટલે કે √3b બરાબર a. પછી બંને બાજુ વર્ગ કરતા, બે બાજુ વર્ગ કરવાનો, બે બાજુ વર્ગ કરો એટલે 3b² બરાબર √3 હતો એને 3 અને b² અને a². હવે શું કરવાનું? લખવાનું કે અહીં 3 એ a² નો અવયવ છે. અહીંયા 3 છે એ a² નો અવયવ છે, પરંતુ 3 એ અવિભાજ્ય સંખ્યા હોવાથી પ્રમેય 1.3 પરથી a નો પણ અવયવ થાય. જેમ આગળના વિડીયોની અંદર, આગળના લેક્ચરની અંદર જેમ જોયું તો આપણે સેમ ટુ સેમ એ જ મેથડ છે. એની અંદર અહીં 3 એ એનો a² નો અવયવ છે. જો a² બરાબર શું? તો કે 3 ગુણ્યા b². a² બરાબર 3 ગુણ્યા b². હું એમ બોલું કે 10 બરાબર 2 ગુણ્યા 5, તો 2 અને 5 એ કોના 10 ના અવયવ કહેવાય. એવી જ રીતે અહીંયા a² બરાબર 3 ગુણ્યા b², એટલે કે જે 3 છે એ b² નો અવયવ છે. હવે બીજું શું? પરંતુ 3 એ અવિભાજ્ય સંખ્યા છે. સાથે સાથે 3 અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા માટે શું આપણે પ્રમેય 1.3 ની અંદર ભણ્યા હતા કે અવિભાજ્ય સંખ્યા માટે જો a² એ 3 વડે વિભાજ્ય હોય ને તો a છે ને એ પણ 3 વડે વિભાજ્ય હોય, એટલે કે 3 છે એ એનો પણ અવયવ થાય. હવે આગળ જોઈએ. 3 છે એનો અવયવ થાય એવી આપણને ખબર પડી એટલે શું લખવાનું? a બરાબર 3c. જ્યાં c કોણ? તો કે c એ કોઈ પણ પૂર્ણાંક લેવાનો. આપણે કોઈ પણ c ની જગ્યાએ તમે કદાચ કાંઈ પણ ધારી શકો. b તો આવી ગયો અહીંયા, એટલે કે d એ કોઈ પણ x y z કાંઈ પણ તમે ધારી શકો, જ્યાં c એ કોઈ પૂર્ણાંક છે. હવે ફરીથી અહીંયા જેમ ઉપર વર્ગ કર્યો તો એવી રીતે નીચે ફરીથી વર્ગ કરવાનો. ફરીથી વર્ગ કરો એટલે શું થાય? a² બરાબર 9c². હવે એના પછી જોઈએ a² બરાબર 9c² અને અહીંયા મળ્યું આપણને a² બરાબર 3b². હવે બંને કિંમત કેવી છે? a² ની કિંમત છે, આ a² બરાબર છે અને આ પણ a² બરાબર છે. તો a² બે કિંમતને હરખાવીએ આપણે એટલે શું થાય? 3b² બરાબર 9c². 3b² બરાબર 9c². હવે જે છેદ ઉડતા હોય ઉડાડી દઈએ આપણે એટલે શું વધે આપણી પાસે? b² બરાબર 3c². b² બરાબર 3c². જેવું આપણને અહીંયા મળ્યું હતું a² બરાબર 3b², એવું ને એવું અહીંયા મળ્યું b માટે b² બરાબર 3c². આની ઉપરથી આપણે શું કીધું કે 3 છે એ એનો અવયવ છે, a² નો અવયવ છે. એવી રીતે અહીંયા શું કહેવાય? 3 છે એ b² નો અવયવ છે, એવું કહેવાય. 3 છે એ b² નો અવયવ છે. અને પાછું એની જેવું જ કે 3 અવિભાજ્ય સંખ્યા હોવાથી પ્રમેય 1.3 પરથી, પરંતુ 3 એ અવિભાજ્ય સંખ્યા હોવાથી પ્રમેય 1.3 પરથી ઈ કોનો અવયવ થાય? b નો પણ અવયવ થાય. b² નો અવયવ 3, પણ 3 અવિભાજ્ય એટલે એ પાછો b નો પણ અવયવ થાય. હવે આગળ આમ 3 એ a તથા b બંનેનો અવયવ થાય. 3 છે a અને b બંનેનો કોમન અવયવ થાય, સામાન્ય અવયવ થાય. અહીંયા એક વસ્તુ તમારે લખો, બંનેનો સામાન્ય. આમ 3 એ a તથા b બંનેનો સામાન્ય અવયવ થાય. સામાન્ય એટલે કોમન. પરંતુ કેમ કે કોમન એટલા માટે 3 છે એનો અવયવ છે એવું આપણે કીધું અને 3 છે b નો અવયવ છે એવું આપણે કીધું. એટલે બંનેના અવયવની અંદર 3 છે, પરંતુ a તથા b કેવા છે? અવિભાજ્ય છે. a તથા b આપણે કેવા ધાર્યા છે? અવિભાજ્ય છે. અને અવિભાજ્ય કોઈ પણ બે સંખ્યા હોય, મેં તમને ઉદાહરણ આપ્યું હતું 5 અને 7 નું. 5 અને 7 બે સંખ્યા કોઈ પણ અવિભાજ્ય હોય તો એની અંદરથી કાંઈ સામાન્ય ન નીકળે. તો અહીંયા શું સામાન્ય નીકળે છે? 3. પરંતુ a તથા b અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી તેને એક અને માત્ર એક જ સામાન્ય અવયવ એક મળે. ખાલી એક, એટલે આ બેમાંથી કાંઈ કોમન ન નીકળે, એટલે ખાલી એક જ આપણે કોમન નીકળે. તો એવી રીતે સામાન્ય અવયવ માત્ર એક જ હોય. આમ અહીં વિરોધાભાસ, અહીંયા સામાન્ય અવયવ અવિભાજ્ય સંખ્યા છે એવું આપણને ખબર છે, એટલે એના માટે સામાન્ય અવયવ એક હોય. પણ આપણને સાબિતી ઉપરથી શું મળ્યું કે 3 છે એ બંનેનો સામાન્ય અવયવ છે. વિરોધાભાસ ઊભો થયો.
ઉપરથી આપણને એવું કીધું કે 3 છે, પણ આપણે ખરેખર શું છે, અવિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યા માટે અવિભાજ્ય સામાન્ય અવયવ એક જ હોય. અહીંયા 3 કે છે તો અહીંયા આપણને 1 મળે છે. બંને માટે વિરોધાભાસ ઊભો થાય છે, અને વિરોધાભાસ ઊભો થાય છે એટલા માટે આપણી ધારણા ખોટી છે એવું કહેવાનું. પહેલા આપણે ખોટી ધારણા કરી હતી અને પછી એને ખોટી સાબિત કરવાની કે આ ખોટી છે એમ. આપણી ધારણા ખોટી છે, તેથી આપણી ધારણા ખોટી છે, તેથી સાચું શું છે તો સમય નથી પણ આ અસમય છે. તેથી કહી દેવાનું √3 એ અસમય સંખ્યા છે. આપણે ઉદાહરણ 10 જોઈએ. ઉદાહરણ 10 શું કહે છે, જો દર્શાવો કે 5 - √3 અસમય છે. 5 - √3 અસમય છે એવું આપણે દર્શાવવાનું છે. તો ચાલો જોઈએ. પહેલા શું કરવાનું, જે તમને સ્ટેટમેન્ટ આપેલું છે એનાથી રિવર્સ ધારી લેવાનું. એટલે કે ધારો કે 5 - √3 એ સમય છે. -√3 એ સમય સંખ્યા છે એવું સ્ટેટમેન્ટ ધારી લીધું. હવે શું કરવાનું, તો કે સમય સંખ્યા છે તો એને a/b સ્વરૂપમાં લખી શકાય. એટલે કે 5 - √3 બરાબર a/b. 5 - √3 બરાબર a/b, અને કૌંસમાં લખી નાખવાનું આપણે જૂનું જાણીતું, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે, અથવા તો અવિભાજ્ય પૂર્ણાંક છે એમ પણ લખી શકાય. હવે 5 - √3 બરાબર a/b. હવે આપણે √3 ને એકલો કરવાનો છે અહીંયા. તો 5 ને √3 ને એકલો કરવાનો છે. આમ થાય, આ √3 ને હું આ બાજુ લઈ આવું અને આ જે આખું પદ છે એને આ બાજુ લઈ આવું. એટલે 5 આ a/b છે ને આખાને આ બાજુ લઈ આવીશ. આ આખું પ્લસ હતું તો આ બાજુ આવશે તો કેવું થઈ જશે, માઇનસ. એટલે 5 - a/b બરાબર આ √3 છે, આ બાજુ માઇનસ હતા તો આ બાજુ આવશે તો કેવા થઈ જશે, પ્લસ. 5 - a/b બરાબર √3. હવે આને હું આમ ફેરવી નાખું થોડું. એટલે કે √3 બરાબર, હવે અહીંયા હું લસા લઈ લઉં, આ b અહીંયા ઉપર ગુણાઈ જશે એટલે 5b - a અને છેદની અંદર b. √3 બરાબર 5b - a છેદની અંદર b. અહીંયા લખવાનું, અહીંયા જુઓ તમે, આ 5 a અને b, a અને b ને આપણે શું કીધું, અવિભાજ્ય પૂર્ણાંક છે એવું કીધું. અહીંયા પૂર્ણાંક લખી નાખીએ આપણે. a અને b ને આપણે શું કીધું, અવિભાજ્ય પૂર્ણાંક છે, અને 5 તો પોતે પૂર્ણાંક છે જ. પૂર્ણાંક એટલે કે પૂર્ણ સંખ્યા, એમાં કોઈ અડધું ન હોય. 5.5 5.4 એવું કંઈ ન હોય. 5 એટલે પૂર્ણ સંખ્યા, અને પૂર્ણ સંખ્યા કહેવાય. હવે અહીંયા જો આ બધી a b અને આ 5 બધું પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યાઓ કોઈ પણ હોય એને સમય સંખ્યા કહેવાય. અને સમય સંખ્યાઓનો સરવાળો, ગુણાકાર, બાદબાકી કે ભાગાકાર કાંઈ પણ કરો તો એ હંમેશા સમય સંખ્યા આવે. આ બધી પૂર્ણ સંખ્યાઓ છે એટલે કે બધી સમય સંખ્યાઓ છે, અને આ બધાનો ગુણાકાર, ભાગાકાર, સરવાળો કાંઈ પણ કરો તો આખું કેવું આવે, સમય સંખ્યા આવે. અને સમય સંખ્યા જો આ બાજુ સમય સંખ્યા હોય તો આ બાજુ કેવું હોય, સમય જ હોય ને. સમયની સામે સમય સંખ્યા જ હોય. તો અહીંયા આમ લખાય, અહીં 5a અને b, 5a અને b આ ત્રણેય કેવા છે, એ સમય પાંચ a અને b એ સમય સંખ્યા છે. સમય સંખ્યા છે તેથી 5b - a છેદમાં b આખું કેવું થાય, 5b - a છેદમાં b આખું કેવું થાય, સમય છે. હવે આ બાજુ આખું સમય છે તો આ બાજુ કેવું હોય, સમય. તેથી લખાય, તેથી √3a સમય
સંખ્યા છે. √3 પણ સમય સંખ્યા છે એવું આપણે કીધું, કેમ કે આ બાજુ સમય છે તો આ બાજુ કેવું હોય? સમય. હવે આવા દાખલા હોય ને જ્યાં 5 - √3 કે પછી √3 ની કે √3 ની √2 સાથે બીજું કોઈ પણ પદ ગુણાયેલું હોય ને, ત્યાં આપણે √3 કે √5 એ સમય છે એવું સાબિત કરવાની જરૂર નહીં, જે આપણે એકલા √2 સાબિત કરતા હતા ને એવી રીતે. અહીંયા ડાયરેક્ટ આપણે કહી દેવાનું કે √3 તો અસમય સંખ્યા છે, ડાયરેક્ટ કહી દેવાનું, એટલે લખવાનું પરંતુ √3 અસમય સંખ્યા. એને કીધું આપણે કે √3 તો અસમય સંખ્યા છે, √3 અસમય સંખ્યા છે. અહીંયા આપણે કીધું કે √3 સમય છે, તો વિરોધાભાસ ઉત્પન્ન થાય છે, તેથી લખવાનું પરંતુ √3 અસમય સંખ્યા હોવાથી અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. એટલે ઊભો થાય છે, વિરોધાભાસ ઊભો થાય છે. વિરોધાભાસ ઊભો થાય છે, શું કામ ઊભો થાય છે? કારણ કે આપણે જે ધારણા કરી છે એ ખોટી ધારણા છે, એટલે લખવાનું આપણે તેથી આપણે કરેલ ધારણા ખોટી છે, અથવા તો આપણી ધારણા ખોટી છે. તેથી આપણી ધારણા અને આપણી ધારણા ખોટી છે, તો સાચું શું? આપણે શું ધાર્યું હતું? 5 - √3 સમય છે, તો સાચું શું? 5 - √3 અસમય છે. તેથી 5 - √3 સાચું છે. 5 - √3 અસમય છે. આપણે સાબિત કરી દીધું કે 5 - √3 એ અસમય છે. અહીંયા દાખલો પૂરો. ઉદાહરણ 11 જોઈએ આપણે. ઉદાહરણ 11 શું કહે છે? જો દર્શાવો કે 3√2 અસમય સંખ્યા છે. દર્શાવો કે 3√2 અસમય સંખ્યા છે. તો આપણે સૌથી પહેલા શું કરશું? ધારણા. ધારો કે જે આપેલું છે એને કરતા ઉલટી ધારણા કરવાની. ધારો કે 3√2 એ સમય 3√2 એ સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા હોય તો શું થાય? સમય સંખ્યા હોય તો એને a/b સ્વરૂપે લખી શકાય. તો લખો અહીંયા. તેથી 3√2 બરાબર a/b, જ્યાં a અને b શું? તો કે a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ. આ બધા દાખલામાં એક સરખું જ આવશે. થિયરી બધી, ખાલી જ્યાં જ્યાં આંકડા આપેલા હોય ને આંકડા જ બદલાશે, બાકી થિયરી બધી સરખી આવશે આમાં. 3√2 બરાબર a/b. હવે આપણે આમાં √2 ને કરતા બનાવો છે. √2 ને કરતા બનાવો તો આ 3 ને ક્યાં મોકલવાનો? આ બાજુ. એટલે કે √2 બરાબર a/3b. √2 બરાબર a/3b. અહીંયા √2, અહીંયા a/3b. હવે અહીંયા જુઓ, આ a, b અને 3, આ 3 કેવી સંખ્યાઓ છે? પૂર્ણ સંખ્યાઓ છે. a અને b માટે આપણે અહીંયા કીધું a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. અહીંયા સંખ્યાની જગ્યાએ પૂર્ણાંક કરી નાખવાનો. સંખ્યા લખો તોય વાંધો નહીં, પણ a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે એવું આપણે કહી દીધું. હવે પૂર્ણાંક છે a અને b, અને 3 તો પૂર્ણાંક છે જ, આપણને ખબર છે, દેખાય જ છે કે 3 પૂર્ણાંક છે. તો આ બધી સંખ્યાઓ જો પૂર્ણાંક હોય, આ બાજુની બધી સંખ્યાઓ જો પૂર્ણાંક હોય, તો પૂર્ણાંક સંખ્યાઓને બધીને સમય સંખ્યા કહેવાય. પૂર્ણાંક સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય. અને સમય સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર હંમેશા સમય સંખ્યા થાય. તો આ આખું પદ કેવું થાય? સમય. આ બાજુ સમય હોય તો આ બાજુ કેવું હોય? હંમેશા સમય હોય, કેમ કે વચ્ચે બરાબર છે. એટલે આ બાજુનું પદ સમય હોય તો આ બાજુ પણ સમય થાય. એટલે લખીએ આપણે અહીં a, b અને 3. a, b અને 3 એ કેવા છે? તો કે
સમય સંખ્યાઓ છે. એ બી અને 3 એ સમય સંખ્યા છે અને સમય સંખ્યાઓનો આ જે ગુણાકાર સરવાળો ભાગાકાર મેં તમને કીધું એમ હંમેશા કેવું થાય? સમય થાય. તેથી a/3b કેવું થાય? a/3b કેવું થાય? સમય સંખ્યા થાય. a અને 3b a/3b એ સમય સંખ્યા છે. હવે આ a અને a/3b સમય હોય તો આ બાજુ કેવું થાય? સમય થાય. તેથી લખીએ, તેથી √2 પણ સમય √2 પણ સમય સંખ્યા છે. હવે ખરેખર √2 સમય સંખ્યા છે. આપણને ખબર છે કે રૂટ વાળી કોઈ પણ સંખ્યા હોય સમય ન કહેવાય. રૂટમાં અવિભાજ્ય સંખ્યા કોઈ પણ આવે સમય ન કહેવાય. તો લખીએ આપણે આ દાખલાની અંદર મેં તમને કીધું એમ સાબિત કરવાની જરૂર નહીં કે √3 છે ને 3√2 છે, પરંતુ આની અંદર √2 એ અસમય છે એવું સાબિત કરવાની જરૂર નહીં. ડાયરેક્ટ લખી નાખવાનું કે √2 એ અસમય છે લખવાનું. પરંતુ √2 એ અસમય સંખ્યા √2 એ અસમય સંખ્યા હોવાથી જ્યાં અસમય સંખ્યા હોવાથી અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. કેમ કે અહીંયા કહે છે કે અસમય અને ઉપર કહે છે કે સમય, તો અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થાય. તેથી √2 એ અસમય સંખ્યા હોવાથી અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે કે ઊભો થાય છે. કોનો કોનો વિરોધાભાસ? તો કે એક કહે છે કે સમય છે ને બીજું કહે છે અસમય છે. તેથી આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે. ધારણા આપણી ખોટી છે. શું ધાર્યું હતું કે √3 એ સમય સંખ્યા છે. આ ખોટી છે. સાચી કઈ હોય? √3 એ અસમય સંખ્યા છે. 3 + 3√2. તેથી એ 3√2 એ આપણે સાબિત કરી નાખ્યું. તેથી 3√2 એ અસમય સંખ્યા છે.